વાત કરીએ જેતપુરના પીઠડિયા ટોલ નાકા પર સ્થાનિકો માટે ટોલ ટેક્સમાં 10 રૂપિયાનો ભાવ વધારો કરાતા ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોએ ભાવ વધારો પાછો ખેંચવાની માંગ કરી ઉગ્ર વિરોધ કર્યો। પીઠડિયા ટોલ નાકા પર રેગ્યુલર ટોલના ભાવમાં 25% ઘટાડો કરાયો છે, તો સ્થાનિક વાહનો માટે ટોલ ટેક્સમાં 10 રૂપિયાના 20 રૂપિયા કરી દેવાયા છે। ત્યારે જેતપુરની ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન તેમજ ચેમ્બર ઓફ કોમર્સ ભાવ વધારો પરત ખેંચે તેવી માંગ કરવામાં આવી છે। સ્થાનિકોએ આવેદનપત્ર આપી રજૂઆત કરી છે। સ્થાનિકોએ ભાવ વધારો પરત નહીં ખેંચાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી। ઉગ્ર વિરોધ છે જે 10 ના 20 કરી નાખ્યા। જે તે સમયે આમ તો જ્યારે ટોલ નાકું ચાલુ થયું પીઠડિયા ટોલ નાકું ત્યારે જ અમારો વિરોધ હતો કે ભાઈ અમને ફ્રી આપો, લોકલને ફ્રી આપો। એક તો ભાવ ઘટાડો થયો છે હમણાં, એ ઘટાડો એટલે કર્યો છે કે ભાઈ રસ્તા ખરાબ છે, જે રસ્તા બને છે, આ જે પુલિયા કેટલા બને છે, રાજકોટ જવામાં 3 કલાક થાય છે, માણસ થાકી જાય છે। તો અમે એમ કહીએ છીએ કે અમારે 10માંથી ભાવ ઘટાડો થવો જોઈએ ને, એને બદલે એણે 10 ના 20 કરી નાખ્યા। આમ તો જેતપુરની જનતા ખમીરવંતી જનતા કહેવાય છે, પરંતુ છેલ્લા 15-20 વર્ષમાં જેતપુરની જનતાનું હીર હણાઈ ગયું છે। જેતપુર શહેર અને તાલુકાના તમામ લોકો નિંભર બની ગયા છે અને નિંદ્રાધીન પરિસ્થિતિમાં છે। ખોટા લોકો ઉપર વિશ્વાસ કરતા લોકો થઈ ગયા છે। આજે પીઠડિયા ટોલ નાકું હોઈ શકે જ નહીં, હું તો કહું, કારણ કે રાજકોટમાં ટોલ નાકું છે, રાજકોટ રોડ ઉપર બીજું ટોલ નાકું, અને એનું અંતર 60 કિલોમીટરની અંદર છે। ડુમિયાણી ટોલ નાકું છે, એનું અને પીઠડિયા વચ્ચેનું અંતર પણ 60 કિલોમીટર જેટલું નથી। આમ 60 કિલોમીટરની અંદર 2 ટોલ નાકા ન હોય તેવું ગડકરીજી સંસદની અંદર ડંકાની ચોટ ઉપર કહેતા હોય, ત્યારે અહીંયા કેમ 60 કિલોમીટરમાં 3 ટોલ નાકા આવે છે? કોઈ જવાબ નથી। ધારાસભ્ય પણ કહેતા નથી, સાંસદ પણ ચૂપ છે, અને આ બધા મિલીભગત ચાલે છે। ટોલ બૂથવાળા હોય પીઠડિયાના કે સ્થાનિક જેતપુર રહેવાસી હોય, એ લોકોને 5 રૂપિયામાં પસાર કરવા દેવા, તેમ છતાં એ 5 રૂપિયા કર્યા પછી કોઈ પણને જાણ કર્યા વગર એ લોકોએ 10 રૂપિયા કર્યા। ટૂંક સમય પહેલાં પાછું કોઈ પણને જાણ કર્યા વગર 20 રૂપિયા કર્યા। તો ખરેખર આ અન્યાયી બાબત છે। જો આ બાબતે પીઠડિયા ટોલ નાકાવાળા કાંઈ યોગ્ય નહીં કરે, જેતપુર શહેર અને તાલુકાની પ્રજાને કોઈ રાહત નહીં આપે, તો આ બાબતે જેતપુર વકીલ મંડળ પણ ઇન્વોલ્વ થશે, અને જે કાંઈ પણ આંદોલન કરવા પડે, જે કાંઈ પણ પ્રજાની હાલાકી માટે લડવું પડે, એ લડવા માટે અમે તૈયાર છીએ। રાજકોટથી જેતપુર સુધીની 6 લેનની કામગીરી ચાલી રહી છે, છેલ્લા 2 વર્ષથી ચાલી રહી છે, એટલે ખૂબ ધીમી ગતિએ ચાલી રહી છે, જેને લઈ જે રાજકોટ જે ભરૂડી ટોલ નાકું અને જે પીઠડિયા ટોલ નાકું છે તે 2 ટોલ નાકા વાહન ચાલકોને ભરવા પડે છે ને એક બાજુ રાજકોટથી જેતપુર જવું હોય તો અંદાજિત 4 કલાક છે તે થતી હોય છે ને જે ટ્રાફિકનો સામનો પણ છે તે વાહન ચાલકોને કરવો પડી રહ્યો છે ને જે ભરૂડી ટોલ નાકું અને જે પીઠડિયા ટોલ નાકું છે તેમાં 60 મીટરોની જે અંદરમાં છે તે 2 ટોલ નાકા ખરેખર ન હોવા જોઈએ, છતાં પણ છે તે અત્યારના જે જેતપુરનું જે પીઠડિયા ટોલ નાકું છે તે ગેરકાયદેસર ચાલી રહ્યું છે અને જે રાતોરાત છે તે પહેલાં 10 રૂપિયા હતા, પરંતુ હવે જે સ્થાનિક ટોલ છે તે 20 રૂપિયા છે તે કરી દેવામાં આવ્યું છે, જેને લઈ જે જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન તેમજ જે ચેમ્બર ઓફ કોમર્સ છે તે ગઈકાલે છે તે આવેદનપત્ર આપ્યું ને જે ટોલના અધિકારીને છે તે આવેદનપત્ર આપ્યું હતું ને ક્યાંક ને ક્યાંક જે સરકાર જે નીતિન ગડકરી છે તેને એવું કહ્યું છે કે 60 મીટરની અંદરમાં 2 ટોલ નાકા ન હોવા જોઈએ, પરંતુ છતાં પણ છે તે જે રાજકોટનું જે ભરૂડી ટોલ નાકું અને જેતપુરનું જે પીઠડિયા ટોલ નાકું છે તે જે 2 ધમધમી રહ્યું છે ને સ્થાનિકો અને જે વાહન ચાલકોની એવી માંગ છે કે આ જે પીઠડિયા ટોલ નાકું છે તે રદ થવું જોઈએ। ધ્રુવ મારું, ન્યૂઝ કેપિટલ, જેતપુર।